ઉપમા છે અને ચા છે. આ ઉપમા છે અને આ ચા છે. મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોની ભૂલી. રિવ્યૂ લેવું પડે કારણ કે સર કીધું કે કેમેરા શરૂ છે એટલે પાછળ કેમેરા મારે કન્ટિન્યુ શરૂ રાખવો પડશે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે અમે લોકો હોસ્ટેલે છીએ. તમે જો આસપાસના બધા સ્ટુડન્ટ અમારી પાસે છે અને અમે લોકો અત્યારે ફ્રેશ થયા છીએ. ચા નાસ્તો કરવાનો બાકી. અત્યારે અમે લોકો જે છીએ ચા નાસ્તો કરવા માટે તો એક્સરસાઇઝ કરેલી છે. અત્યારે થોડુંક અમે ફ્રેશ થયા છીએ તો બ્રેક ટાઈમ છે અને સીધા જવાના છે બ્રેકફાસ્ટ માટે. જો આસપાસના બધા લોકો છે અત્યારે આ બધો એનો સામાન પણ છે. આ બ્લેન્કેટ છે ઓઢવા માટે અમને લોકોને આપેલા હતા. હજુ 7 દિવસમાંથી 1 દિવસ પૂરો થયો છે અને આ બીજો દિવસ સ્ટાર્ટ થયો છે. તમારા તો વ્લોગ શેર સુધી તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવવાના છે. થાય છે નાસ્તા માટે સર પહોંચી ગયા છે બધા. આ બધા નાસ્તો કરવાના છે. તો ફાઇનલી જમવાનું આવી ગયું છે. ઉપમા છે અને ચા છે. આ ઉપમા છે અને આ ચા છે. બધા કામ કરેલા છે અને અહીંયા જો આ પણ કામ કરેલું. લે ભાઈ પાવડો લે ભાઈ. ચાલો પાવડો અહીંયા બધાએ આપી દીધો છે. હવે બધા વર્ક શરૂ થાય છે, ટીમ વર્ક. બધું હવે નાખવાનું છે. બધા પોતાનું કામ કરી રહ્યા છે અને મારા હાથમાં સ્પેશિયલ કુવાડો છે. અહીંયાથી બધું અંદર નાખવાનું છે. આ મારું અત્યારે 10 વાગ્યાનું વર્ક છે. બધા કામ કરી રહ્યા છે અહીંયા બધે વચ્ચે. જેટલા સાહેબ જેટલા બધું કામ હતું તે બધું અહીંયા વચ્ચે કરી નાખ્યું છે. પૂછો લેજો બંધ ખૂણામાં ખબર ના નાખે. ભાઈ આ કામ કન્ટિન્યુ 3 કલાક સુધી ચાલવાનું છે ભાઈ. 10 હજી 2 કલાક સુધી આ કામ કરવાનું છે. અમને લઈ જાઓ હવે મને લેવા જવા દે. આ ધંધાર્થી લે અને અમે લોકો અત્યારે ગાવીએ ફિલ્ડ વર્ક માટે. તો 10 થી અમારે 9 થી 12 નો સમય હતો કે એમાં માત્ર કામ જ કરવાનું છે. આ રસ્તા જેટલા લોકો તમને લોકોને દેખાય છે બધા અમારે સાફ કરવાના છે. 3 વિભાગમાં ડિવાઈડ કરેલા છે. તો સૌથી પહેલાં રાઈટ, લેફ્ટ અને મિડલ ત્રણ ભાગમાં ડિપાર્ટમેન્ટ કરેલા છે. તેમાં સૌથી પહેલાં અમે મિડલનું છે. તમે જોઈ શકો છો બધા જ લોકો અત્યારે કામ કરે છે. આ પાછળ બધા કામ કરે છે. હજુ અહીંયા સુધી કામ કરવાનું છે અને 12 વાગ્યા સુધી કામ કરવાનું છે. તમે જોશો અત્યારે વાગ્યા છે 10:30 જેવું થયું છે અને બધા મોસ્ટ ઓફ બધા જ કામ કરે છે. જેટલું રોડ પર દેખાય બધું અમારે લેવાનું છે. તો આજનું અમારું એ કામ છે અને બીજો દિવસ છે તો વ્લોગ છે સુધી જો તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થવાનું છે. તો આ ખેતર જ છે સાઈડ પર. અહીંયાથી આપણે ખેતર જ છે. તો ફાઇનલ જો બધા ઓલા પણ અહીંયા કામ કરી રહ્યા છે. બધા અહીંયા કામ કરી રહ્યા છે અને અત્યારે અમે લોકો અત્યારે અહીંયા છીએ. આ બધા રસ્તા પર જેટલી વસ્તુ અહીંયા આ રીતે પડેલી છે બધી એક જગ્યા પર એકઠી કરવાની છે અને એક જગ્યા પર ટ્રાન્સફર કરવાનું છે. જો આ બધું અહીંયા કવાડા પણ છે. અહીંયા અમારી પાસે ઓલા પણ બધા કામ કરી રહ્યા છે. આ ખેતર છે. અહીંયા જો ઓલા પણ બધા બહાટી ઢબઢબાટી બોલાવે છે. હજુ 10:30 વાગે હજુ 12 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કરવાનું છે. કન્ટિન્યુ બધા ઢબઢબાટી બોલાવે છે અહીંયા બધા જ. દાદા પણ અમને સાથ સરકાર આપી રહ્યા છે. બધા જ લોકો અહીંયા દાદા આવ્યા. જગ્યા કરો આ બાજુ બી આવો ભાઈ. અહીંયા પણ બધા કામ કરી રહ્યા છે. પછી અહીંયા પણ થઈ ગયું બધું શૂટ. હવે અહીંયાથી રસ્તો કરવાનો છે. આટલું સાફ થઈ ગયું છે અહીંયા સુધીનું. હજુ આગળ લગી કરવાનું છે. આ જો બધા ધંધે લાગી ગયા છે. હું મોય ચલો આપણે સેન્ડલ ધોવાઈ ગયા છે. ધોઈ નાખ્યા. ફાઇનલી આપણે 3 કલાક વર્ક કરી દીધું છે. હવે આપણે સીધું આપણે ડિનર થવાનું છે. બપોરનું જમવાનું તો જે જમીન છે આપણે રેસ્ટ લેવાના છે. પછી આપણે ફરીથી આપણે ક્રિકેટ રમવાના છીએ. તો વ્લોગ ખૂબ જ મજાનો છે. છેલ્લે સુધી વ્લોગ જોજો. જો અત્યારે આખું અમારું કેમ્પસ છે અમારું
જ્યાં અમે હોસ્ટેલ છીએ ત્યાં સામે ગર્લ્સનું છે અને ઓલા પણ બધા મેડમ પણ ભણાવે છે, તમે જોઈ શકો છો એક્ઝિટ અંદર. અને સામે આપણે ફ્રેન્ડ પણ બેસેલો છે, સામે પ્રોફેસરનું છે તેનું અલગથી છે અને એની ફોર વ્હીલ પણ છે. આ આખું આપણું કેમ્પસ છે. અત્યારે કોઈ કેમ્પસમાં દેખાતું નથી કારણ કે અત્યારે વાગ્યા છે 1:45 જેવું થયું છે રાઈટ. અત્યારે બધાનું લેક્ચર પણ છે ને અત્યારે બધા રેસ્ટ કરે છે. અત્યારે જો બધા અત્યારે અંદર છે. ફાઇનલ જમવાનું આવી ગયું છે. બટેકાનું શાક, રોટલી, ભાત અને મગના ટેઠવા. બધા નાસ્તો કરી રહ્યા છે. મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ત્યાં છો, ગોવા બધા ટીમ પાડે છે. એક આ ભાઈ અને આ બંને ભેગા મળીને ટીમ પાડે છે. એ લોકોની ટીમ અહીંયા અને અમારી ટીમ બધી અહીંયા ભેગા થયા. ચાલો એલા ટીમ પાડો એલા ફટાફટ. હાલો આમાંથી જઈએ. આ બધા આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ છે. પાછળ ક્રિકેટ રમી રહ્યા છે અને મારો દાવ પતી ગયો છે. મેં માર્યા છે 28 રન, લગભગ તો સમથિંગ વધારે મારેલા છે કારણ કે મેં 6 3 મારેલા હતા ને ચોક્કા પણ 4-5 મારેલા હતા. કાંઈ નહીં, જોઈએ કેટલા રન થાય છે. હમણાં કેપ્ટન આપણું શું કહે છે એ પણ જોઈએ અને જુઓ. મોસ્ટ ઓફ બધા લોકો અને અમારી યારે ખાસ સર પણ રમી રહ્યા છે. લાગે સ્ટુડન્ટ સર પણ એક પ્રકાર સર જ છે અમારા. આ સર અને આ સર મૂક દોડ શાંતિથી આવી ગયો પોગી દોડી જા. નહીં બસ 8 ગયો બોલ ગયો. 2 રન આવી ગયા સીધા. સરનો હાથ ઊંચો 2 રન. રિવ્યુ લેવું પડે કારણ કે સર કીધું કે કેમેરા શરૂ છે એટલે પાછળ કેમેરા મારે કન્ટિન્યુ શરૂ રાખવો પડશે. એવો આય બોલ હવે આવ્યો એટલે ને બતાવવા થાય. વાઈટ આવ્યો સિક્સ વાગ્યા છે. આવી જા દોડી જા છૂટે. ઓહો આવ્યો 4 નથી ઓલો કૂદકા મારે.